મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ છે. ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર અને અજમા જેવા વિવિધ પાકોની આવકો માર્કેટયાર્ડમાં નોંધાઈ છે. આજે એરંડાની આવકમાં નોંધપાત્ર વધારો ગયા અઠવાડિયાની સરખામણીએ જોવા મળ્યો છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની 1845 બોરીની આવક નોંધાઈ છે. ગયા અઠવાડિયાની સરખામણીએ આજે આવકમાં વધારો જોવા મળ્યો છે. આજે માર્કેટયાર્ડમાં ગવારની પણ સારી આવક જોવા મળી છે. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં રાયડાની પણ સારી આવક જોવા મળી રહી છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની કુલ 1845 બોરીની આવક નોંધાઈ છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં વધારો જોવા મળ્યો છે. ઊંચા ભાવની વાત કરીએ તો એરંડાના ઊંચા ભાવ 1315 રૂપિયા પ્રતિ 20 કિલોના દરે મળી રહ્યા છે અને નીચા ભાવ 1280 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ મળ્યા હતા. ગઈકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડો એરંડાના ભાવમાં જોવા મળ્યો છે. જોકે પાછલા અઠવાડિયાની સરખામણીએ તેના ભાવ સામાન્ય ઘટેલા જોવા મળી રહ્યા છે. વર્તમાન ભાવ ખેડૂતોને સંતોષકારક જ મળી રહ્યા છે. એરંડાની વધતી આવકની સાથે તેના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એરંડાની સિઝન શરૂ થતાની સાથે જ હવે એરંડાની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાયડા અને એરંડાની કાપણીનો સમય હોવાના કારણે માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં રાયડાની પણ આવક આવી રહી છે. માર્કેટયાર્ડમાં આજે રાયડાની 440 બોરીની આવક નોંધાઈ છે. રાયડાની આવકમાં ગયા સમય કરતાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. તેના ભાવ 1309 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યો છે. આવકના વધારાની સાથે તેના ભાવમાં પણ સામાન્ય ઘટાડો આજે ખેડૂતોને જોવા મળ્યો છે. 10 થી 20 રૂપિયાનો ઘટાડો ગયા કાલના ભાવ કરતાં જોવા મળ્યો છે. ગવારની વાત કરવામાં આવે તો તેની 13 બોરીની આવક આજે માર્કેટયાર્ડમાં પહોંચી હતી. ગવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય વધારો નોંધાયો છે. તેનો ભાવ 972 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળ્યો છે. ગઈકાલની સરખામણીમાં તેના ભાવ સામાન્ય વધારો નોંધાયો છે.